ઓમ 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 રમતી રમતી આવે મારે ચંદુ ચંદુ ઓય ઓય ચંદુ ઓ ચંદુ અરે ચંદુ ઓય યાર અરે શેઠાણી શું છે આ બધું મોબાઈલ છે શેઠાણી ચંદુ આ શેઠ આ શેઠાણી ની કે આ તો શેઠ બેઠા છે કે અરે તમારું વાવાઝોડું હે અરે મારું વાવાઝોડું નથી યાર કે તું કે શેઠ ની ખુશી નથી એમ કે એ હમણાં વજન વધી ગયું હે અરે ચંદુ તને અમૃતે હમણાં હે ને હું શેઠાણી શું છે આ તો શેઠ છે શેઠ અરે સીટ તો છે ને સરસ સીટ છે અરે શેઠ જતા રહે તો હું કરો કઈ વાંધો નહીં બતાઈ જો આ શેઠ ચંદુ દીદી કો માથું વાહ 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 લાગ્યું ઠીક લાગ્યું ચંદુ હા સેટા કો ખુરશી લાપે શેઠ હા ખુરશી જોયો શેઠાણી ના હે? હા ખુરશી હા એની કે અહીં બીજી જાય કે એ બેહજો પૈસાની જરૂર કોને છે તમારે શેઠ ને એવું છે હા તેમને કો ખુરશી લાપે ને કે હું નીકળી જાઉં આપો ખુરશી ને કે રિક્ષા વાળો તૈયાર છે એમ કે એટલે થોડી વાર બીજા આ બધા આ બજારમાં કેટલા બધા જોવે ને મને તું ખુરશીમાંથી ઊભી કરે તો તને શરમ નહીં આવતી અરે હું તો શેઠાણી છું ને નીચે તો નહીં બેસું નીચે તો તમને બેસવું પડશે હારું કે હેઠળ પાસ કેવું દોડી ચંદુ હે બેહવા મળે હા મારી વાલે ડાઈ હે બીજા અરે ચંદુ હા અરે ટીના આ ખુરશી કેવી જીત ચવી આ ये દોત કાઢે છો ટીના હે ચંદુ આ જો અરે શેઠ હા આ શું બધું છે આ કેવા કપડા છે આ કોનો હે અરે આ કોનો હે અરે આપણો જ બાબો છે આપણો બાબો બાબો કરે એ પણ ભલે આપણો શેઠ આ મને તો વંદા જેવું લાગે કેવું છે જી આ મોકલા દેવા શેઠ મારે મને તો વિખરે એવું લાગે છે આ શેઠાણી તો છે અરે આપણો બાબો છે લે આવતો આવતો પાછા અરે શેઠાણી શું છે મારે આપણે વખરો માલ ઓછો છે તો મારો ઓરવો છે તો પૈસા આપો ને થોડા ઘણા તો હું શું કરું અરે જંતુ તો કહેતો તો પૈસા છે એમ અરે શેઠ ફોન આવ્યો લાવ લાવ કોણ હે હાલો હા કોણ બોલે છે આપો જાઓ મારી શેઠણી કઈ છે મારી શેઠણી કઈ છે એમ કે મારી શેઠાણી વાળા ગધેડી ના હમણાં જે કોઈ જેમ તો કીધું ને કઈ નહીં તું કેમ ફોન કરે છે હેડો શેઠ ફોન ફોન કરતો ને હવે હમણાં આવી જા ને આ ચોકડી ઉભો છે તો હમણાં ચોકડી પૂછ્યું ચોકડી પૂછ્યું કે ચાલો બેટા ચાલો ભાગી ગયા આઈરામ લાગે તમે તો આપણે શેઠાણી ફોન કર્યો ના શેઠ ના પેલો તો નાઈ પીટો હે? આપણે જતાની રિક્ષા ચાલુ કરીને ઠોકી મેલી બીજું તો શેઠ મારશે એમ કહી દોડી ગયો એ ફોન પર નથી ફોન લે ફોન મૂકી દે તે પૈસા લાવજો અરે મારે વાત કરવી પડશે તો તમારી જોડે તો હું કઈથી ફોન કરીશ એ વાત નહીં કરવાની ચાલી જશે ચાલશે ભલે પૈસા લાવે હું કઈથી પૈસા આપું તમને અરે ચંદુ કે ને યાર હું કમાઈ ના શેઠાઈના પેટીએમ માં પૈસા નાખ્યા છે મેં ઓલા શેઠાણી બધા નાખ્યા ને તમારા પેટીએમ માં છે અરે પણ મારી જોડે એમના નામનો એક પણ પૈસો નથી તો પેલા બધા છે એ શું છે મેં તારા પેટીએમ માં નાખ્યા છે શેઠાણી પૈસા અરે પણ તમે 12 વર્ષથી બહાર કમાવો છો તો પૈસા કઈ મૂકો છો આ ચંદુ ને તો નાખવા કાઢો તો ખાતામાં આ તો ચંદ્રિયાની સઠાણી ક્યાંથી આવશે મને થોડા આપ્યા છે ચંદુ ને શેઠાણી જ થી મારે શેઠાણી તો આવી ગયો
હું કે છે એટલે મારો શેઠાણી તો કેવા પડે ને હા હા શેઠાણી તો કયો ઓમ રમાય જ નહીં છે હા મારી જોડે પૈસા છે ખરા પણ એ મારા બાપની મિલકત છે ને હે મારા બાપની મિલકત છે તારા બાપના ઘરની મિલકત હોય તો તારો બાપો મારે શું થાય બોલ ને એ તો મને નથી ખબર નથી ખબર અહીંયા મારે પાડીને બેસો અરે મારા બાપની મિલકત છે તો પછી તો મારા પૈસા તો મારા ખાતામાં એક પણ નથી તો હું કઈથી આપું તમને? પૈસા શેઠાણી આપવા પડે તમને કીધું તો ખરું ને મેં તમે 12 વર્ષથી કમાઓ છો કોને આપો છો ધંધો સમજાવ ને યાર થોડી ઘણી યાર અરે શેઠાણી શું છે થોડું ઘણું યાદ લઈ લેજો પણ આપો ને હમણાં ઓ શેઠ કાકા હું વચ્ચે શું કોને ભૂખ લાગી પૈસા દ્યો ને શું શેઠાણી કરો છો હાલે ક્યાં ભણે છે એમ કહો. પગે લાગવાનું ને આવું તેવું બધું ક્યાં ના કરો છો તમે પૈસા આપતા નથી ને પૈસા આપી દે જલ્દી અરે ચંદુ હા હું પૈસા આપું ખરી બોલો ને પણ જામીન તરીકે વચમાં રહેવું પડશે જામીન તરીકે તો જામીન ઉપર તો ઉભા છીએ ને અરે જમીન પર તો છો પણ જ્યારે પગાર નહીં આવશે ને ત્યારે ખબર પડી જશે શેઠ પૈસા ના આપે તો તારો પગાર કટ થશે એમ કે છે કશો નથી બનશે ને હા બનશે શેઠાણી આપો ને બનશે શેઠને કહો પગે પડે તો પૈસા આપું બાકી તો નહીં આપું શેઠ હા શેઠ બોલ બોલ પાછી બન્યા હું થયું લે હું વચ્ચે લાગવું પડે એમ કે છે ને એસન અમીની હે હા અરે સોજી જો લાગુ યાર હા. કઈક તો કરો કઈક ડખો કરો કરું ડખો કરું ઓ કાકા કેવું હે લે હટો ને આપણો પૈસા લાગો ઉઠાડો હે પૈસા લાગો અરે પૈસાની જરૂર કોને છે શેઠ ને કાકા 500 રૂપિયા આલેલા એવું નહીં ચાલે પૈસાની જરૂર તમારે છે તો પગે તમારે પડવું પડશે બાકી તો પૈસા નહીં મળે શેઠ હા પડી લો ને હવે ખબર રહે અરે એવી રીતના નહીં બરોબર હે અરે તમારા ટાંટિયા મારા પગ બાજુ છે તમારા હાથ આ બાજુ આવે જોઈએ તો પૈસા હાથ અડવા જોઈએ એમ કે છે પડો ને direct જોરથી આમ. બરોબર શેઠાણીના લોક થઈ ગયું શેઠ ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢવામાં એવું કરાય મારા બાપની મિલકત છે તો ગણવા તો પડશે ને મારે ગાણે ઘણી કાઢી કકડ 3 લાખ રૂપિયા છે વ્યાજ સાથે પાછા આપી દેજો ચંદુ તું જા હા ફટાફટ પેલા કાકોને પૈસા ગયો લે ઓય કાકા નાઈ લે જા નતા આવું છે ના આપણે મેળવા નહીં જવાનું આપણે ધોઈ લે ઓય કાકા પૈસા અરે પૈસા બોલો એકલો હા, એકલો અરે હિસાબ રાખે છે આ છોકરા શું છે આ પૂછ તો ફૂટી કે હિસાબ રાખે એમ કે છે બોલો તારે શું જોવાનું એવું છે હા. અને છોકરા પૈસા પૂરા છે પૂરા છે અરે શેઠ, અરે આપા ચાલે તો આવું. હા પૈસા ઓછા છે એક જ ભરના પૈસા છે એક જ કોટમાં છે એક જ ભરના પૈસા છે ઓય તો ડુબાજાને પેઢીની દુકાન દેખી છે એક બે વાર ગયો તો શું તા દોડતો તા અને પેઢી પર ચડી જશે હો ઓય છોકરા આલે પૈસા ઓછા છે એક જ મોટા પૈસા આવ્યા છે ડાયરેક્ટ આવીને પૈસાની જાહે એક જ પૈસા હે બોલે પાછી હે બાયડે નેસર સેટ તો કરે જ નહીં કરે ડાયરેક્ટ આ છેઠિયા એક જ પોટના પૈસા છે છોકરાને યોગડો મળ્યો છે હા આ છોકરાને હજુ પૈસા છે અરે ડાયરેક્ટ ઉપર આવી સઈ જાય તો શું કરવાનું અરે શું કરે છોકરો દેખ્યા વગર ઉપર જ આવે ને તમારી પેઢી પર આવે હો એવો વાંધો છે અરે વાંધો નથી અરે આ ત્રણ ઓખો છે હા ત્રણ ઓખો એ તો પાછો વધારે દેખાય મને શેઠજી હા બોલો શું કલ્પલ કર્યા કરો છો એક જ ફૂટના પૈસા દીધે છે ઓલો છોકરો પૈસા આલવા એમ તમે બોલ કરો છો હા વાંધો નહીં તમે એક વાર ઉભા રહો હું મારે ચંદુને બોલાવું બોલાવો ને તમારા નોકરને અહીંયા બધું એનું શું થઈ જાય ઓ ચંદુ છે કઈ છે તું ચા પીતો તો અરે ચા હમણાં નથી પીવા એને આપણો અહીં ચા મેળવો અહીંયા ચા મેળવા છે હા તાવડી બાવડી બધું તૈયાર કરશું પણ આપણે પૈસા આપી રહ્યો છું હે હા
પેલા મારવાડમાં પેલા લાખા મંદિરાને અમે કેટલા પૈસા આપ્યા ગાભડીઓને? 2 કટિંગ નામ દીધા. અરે આ બે કટીની કઈ વાત કરે છે તું? અરે શું વાત કરો છો? પેલા આપણે વખારો માલ નહીં હોય હા ઓલા ગબડીઓના. હા હા આપ્યા ને આપી દીધા. પેલા આલે આ પેલું છોકરું તારે કે પેઢી પર આવ્યું મને તો ઉપર ચડી ગયો ઠૂસ ઠૂસ કરવા મળ્યું. પેલા કાકા ને તગડાય. કાકો આવી ગયો પાછો કે એ બધી વાત છોડી દો અને તમારા નોકરને તપાસ કરો તમે. એમ કે હા ને ઓલા કાકા ને તપાસ અરે કરો. કાકા એટલે તપાસ કરો તો કાકાને તપાસ કરવાની છે. હા દેખ મારવાડના માણસ હોય ને કોઈ દિવસ ખોટું નથી અરે બોલતા. પણ મારા પર તો વિશ્વાસ રાખો. તારી પર વિશ્વાસ ને ફૂલ રાખ્યો પણ આજે ને મારે તારે તપાસ કરવાની છે. એવું છે? હા તપાસ કરવા છે. હા ચલો બરે હા કિસ્સો તો રાશન પણ મારા વાલે હા હા હું આ ચોકલેટ તો લઈ ખાયો હા હા ઓમને પૈસા દુંગુ ની જીસીબી ને બોલ્યા પાછા. આ કેટલા પૈસા ઓમને હંતાડ્યા. અરે આ જીસીબી ની ટ્રેક્ટર ની પિકઅપ ને એવું કાકા લઈ આવ્યો પાછો. લઈ આવ્યો. અને મને કહેતા આપણે માલ ભરવો થાય ને મારે પિકઅપ પણ ધોઈ છે એવાયો છે. સેવાયો છે. અરે જતું અચ્છા તું આવી જા ને યાર ત્યાં ને યાર મને મારે નોકરી નહીં કરવી હું પંચાયતમાં લાગી જશું. પોતું મારવા નહીં કાગળિયા ફેરવવા. હા નકર સરપંચ ને આને જરૂર છે પોતું મારવા માટે છે માણસ. ના સરપંચે મને કાગળિયામાં પેલો લખવા હસ્તારો મૂકી દીધો છે. અરે ચાલો હું તારો પગાર વધારા દઉં. પગાર વધારશો? હા હા તો આવું. હા ચાલ રૂપાભાઈ હાલ આપણે એક મશીન છે બધા. અરે આવો શેઠિયો. અરે શેઠ હા પૂછ્યું બોલો. હા હોવા નોકરી કરાવી છે ને? નોકરી તો કરાવી છે. પહેલા ટોપો મેલાવ. હા એ ભાઈ ચલો મારે એક નોકર છે તને નોકર રાખો પણ ટોપી માં લે જો કે ચલો સાહેબ પોસ્ટ કીઓ અમે જે હાલે કી. હા 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 હા. આ બધું કામ અમને કરવું પડે. હા તો બોલો બધું શેઠ જ કરે. ચંદુનો એમને પૈસા આપીને પૈસા જોરા. આ છોકરાને આપો. હાલો હાલ. ઓહો આ બધા જોઈને લઈ જજો હા ધીરે ધીરે. મારે હા ધીરે ધીરે આયો જોઈને ઉપર લઈ જજો. કેવું છે? ઓહો તું શું સીધા ધીરે જોઈને લઈ જાઓ. પછાડ મારી. આ બહુ આપણે ખોટ બહુ રહે. અરે માનતે છે ના મને એ આપણો જ કોને. ઓહો. આજે ઓરી નીચે ને ઉપર દીવા ગયા લાત મારી પાડી. ઓહો ઘણી મોગી. ઘણી મોટી. હવે આપણે જતા રહીએ. અરે જવાનો કોઈ વાત કરો છો? હવે બાદો રાખીને ભૂલી ગયા. ઓહો કેવું બાંધો. એ બગડનો માલ સુધરો ને. આહા હવે મને યાદ આવ્યું. પણ એવું કહું છું તમને હા. એ બધું ભૂલી જવાય પણ દેવું દેવું તારે ખરા ફૂલ ફૂલી પોકડી મને બાંધ કરી દેવું કરી પડશે. દેવું પડે. ચલો આપણે લાખોનો માલ વેચાઈ ગયો આપણે બાંધો કરી દઈએ. કરી દઈએ. ચાલ. અરે રે સીડીએ ને ડોડે તારા કો ભાઈ રે ને ડોડે તારા કો ભાઈ રે માતા સવારો મારે હાય પીરે રો મારે બોતાયો સોરે તમારા નો Oh
સારું ये रामा कहूँ कि राम दे જેને જેને મારે રામ પીર ભેટિયા અરે નર થઈ ગયો ને તમારા દેવડે અને તમકાય ગુગાળ નાય ધૂમ ધરનારે જન નમનો કરે એ જી બાપા નમે મોટા આયા ભવ